જે પરિવારની અંદર ઉદ્વેગ હોય, અશાંતિ હોય, આત્મીયતાની તિરાડ હોય, અને એનું એક મોટું કારણ છે આત્મીયતામાં તિરાડ પડવાનું, અશાંતિનું, ઉદ્વેગનું, વાણીનો અવિવેક. બહુ મોટું કારણ છે. જોજો છોકરો સહેજ સમજનું થાય ને એટલે એની માં પહેલા શું શીખવાડે ખબર છે? આ તારા પપ્પાની ઓળખાણ પહેલી કરાવે. એમ અમે માં છીએ, માનો ધર્મ છે, સાધુનો ધર્મ છે, પહેલા સર્વોપરી બાપની ઓળખાણ કરાવી દેવી. અને એ આપણે આપણા ગુરુદેવના જીવનમાં જોયું છે. ક્યારેક સંસાર વ્યવહાર છે અને મૂંઝવણ આવે, કોઈ મૂંઝવણ આવે તો શું કરવું? આવો પ્રશ્ન પૂછ્યો, કોઈ મૂંઝવણ આવે તો શું કરવું? એવો પ્રશ્ન કોઈએ પૂછ્યો, તેનો ઉત્તર કર્યો. ગમે તેવી કોઈ મૂંઝવણ હોય, તનની, ધનની, મનની, વ્યવહાર છે, સંસાર છે, કોઈ મૂંઝવણ એટલે સમજ્યા, જરા ટેન્શન જેવું લાગે અથવા ફ્રસ્ટ્રેશન થાય, કંઈક એવું થાય, સ્ટ્રેસમાં આવી જઈએ, કંઈક થાય, ત્યારે શું કરવું? ત્યારે સ્વામી ગુણાયતાન સ્વામી કેવો દિવ્ય આશીર્વાદ આપ્યો. ઉત્તર કર્યો છે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. ભજન કરવું, તેથી મૂંઝવણ માત્ર ટળી જશે. સ્વામી આશીર્વાદ આપી દીધો. બોલો શું કરવું? પહેલા સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મહામંત્રનું ભજન કરો, મૂંઝવણ ટળી જશે. સ્વામી એવું કહે છે. સંસારમાં છો પરંતુ દ્રવ્ય ઉપાર્જન માટે અધર્મ અને અનીતિનો આશરો ન લેશો, એવી સંતો તરીકે અમારી બે હાથ જોડીને એક વિનંતી છે. એ અધર્મનો પૈસો તમને કદી સુખી નહીં થવા દે. આ એક વાત સમજી રાખજો. કોઈ લાંચ, રૂશ્વત કે ભ્રષ્ટાચારનો પૈસો, કોઈને દુભવીને લીધેલો પૈસો, કોઈને દુખવીને લીધેલો પૈસો, એ અધર્મનો, અનીતિનો, પરસેવા વગરનો પૈસો તમારા ઘરમાં સુખ ચેનથી તમને જીવવા નહીં દે. આ એક હકીકત છે. અધર્મનો પૈસો અધર્મની જ પ્રવૃત્તિ કરાવે, એમાં કોઈ મિનમેખ નથી. એ આસુરી દ્રવ્ય છે, અને ઘરમાં આસુરી દ્રવ્ય જો આવી ગયું તો તમને કે તમારી પેઢીને સુખ નહીં લેવા દે.